હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક અને ફરીથી એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો એને નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો છું અને આજે એના મહાદેવના નામનો એને આપણે જપો પહેરી લીધો છે. પણ હજુ એક વસ્તુ ખૂટે છે. તો આપણે સાથે એને કરુંગલી માળા પણ લાવી દીધી. કરુંગલી અને રુદ્રાક્ષની માળા છે એ બી મેં મંગાવી છે. તો સોશિયલ મીડિયા ઉપર મેં જોઈ હતી આ માળા, મને બહુ સારી લાગી એટલે મેં છે ને ઓનલાઈન બુક કરાવી હતી અને પછી આજે આપણે આવી ગઈ છે. તો હવે આપણે છે ને દરરોજ પહેરવાની જ છે. આગળ છે ને આપણે ત્રિશૂળનું એક લોકેટ છે અને આમાં રુદ્રાક્ષ અને કરુંગલી માળા બંને મિક્સ છે. આમ લોકેટ તો બહુ મસ્ત છે, આ માળા બી એકદમ મસ્ત છે. તો મિત્રો અત્યારે મને છે ને યાદ આવ્યું કે મારા છે ને એક ગિફ્ટ પેકિંગ કરવાનું છે, જે ઘણા દિવસ સુધી છે ને લાઈને મૂકી રાખ્યું છે પણ હજુ છે ને ગિફ્ટ પેક નહીં કર્યું અને હવે છે ને દિવસ નજીક આવી ગયો છે આપવા માટે યાર. તો છે ને અત્યારે આપણે એને એ ગિફ્ટ છે ને પેકિંગ કરી દઈએ. હું તમને બતાવું કે શું છે, કે શું લઈને આવ્યો છું હું. બહુ મસ્ત એના ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મોસ્ટલી બધાના શાયદ એમ પસંદ તો આવશે જ, પણ તો હું તમને બતાવું કે આપણે શું ને શું ગિફ્ટ રેપ કરવાનું છે. સાચું કહું ને તો મેં એને છે ને માળિયામાં મૂકી દીધી છે. તો અત્યારે આપણે માળિયું ખોલી એને નીચે ઉતારી લઈએ. ઓહો, આ જ બોક્સને આપણે છે ને ગિફ્ટ પેકિંગ કરવાનું છે અને હું તમને બતાવું કે આની અંદર છે શું. તો મિત્રો આની અંદર છે ને એક મસ્ત છે ને જમ્બો કાર છે. તો મારી જોડે છે ને એક ભાઈએ મંગાવડાયેલી છે આ કાર એમના છોકરાના બર્થડે માટે. તો આ તો આપણી છે ને, એ પણ એમને મારી જોડે ઓનલાઈન મંગાવી હતી. અને આની અંદર શું છે ખબર છે, એક જોરદાર મસ્ત છે ને જમ્બો રિમોટ કંટ્રોલ કાર છે. તો હું તમને છે ને ખોલીને બતાવું અંદરથી કે ગાડી અંદરથી કેવી લાગે છે. તો જો એક ઝલક હું તમને બતાવું અંદરથી કે કેવી છે. જો આ છે એનું રિમોટ અને આ છે ગાડી. એટલી જોરદાર છે ને ભાઈ. આ રિમોટ થી છે ને આ ગાડી ચાલે છે, ચાર્જિંગ વાળી ગાડી છે અને આ રિમોટ ની અંદર સેલ નાખવાના. આનું જે પરફોર્મન્સ છે ને એ મસ્ત પરફોર્મન્સ છે. ભાઈ મેં ઓનલાઈન મંગાવી છે અને આપણા માટે નથી. આપણે જે બાજુમાં એક ભાઈ છે એમને મને કીધું હતું કે એમના છોકરાનો બર્થડે છે એટલે આપણે મને કે મને મંગાવી આપજે, મારે આપવી છે. મેં કહ્યું સારું, તો આપણે મંગાવી આપી છે. હવે પણ હવે મેં વિચાર્યું કે મેં ભાઈ ગાડી તો મંગાવી આપી તો આપણે છે ને થોડું ગિફ્ટ રેપિંગ કરી આપીએ, વધારે સારું લાગે એમ. પર્સનલી મને તો બહુ જ ગમી છે આ ગાડી અને મેં ચલાવીને બી જોઈ છે, બહુ મસ્ત રીતે ચાલે છે. જ્યાં ગાડીની જે પાછળ છે ને એની અંદર પાણીનું ડ્રોપ આવે છે, એની અંદર નાખવાનું તો અહીં પાછળથી ધુમાડા થાય. આ છે રિમોટ અને આ છે એનું ગાડીને ચાર્જિંગ કરવા માટેનું કેબલ. અને મારી જોડે જો ગિફ્ટ પેકિંગ કરવા માટેનું પણ કાગળ છે એટલે આપણે છે ને ગિફ્ટ પેકિંગ કરીને આપીએ તો બહુ મસ્ત લાગે. એટલે છે ને અત્યારે આપણે ગિફ્ટ પેકિંગ કરી દઈએ, કેમ કે પછી ટાઈમ મળશે નહીં. મને કેટલાય દિવસથી લાઈને મૂકી છે પણ હજુ ટાઈમ જ નહીં મળ્યો કે કાલે કરું પણ ટાઈમ મળ્યો નહીં. એટલે અત્યારે મને એમ થયું કે ના આજે કરી જ દેવા દે મને. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી છે ને એ પેકિંગ થઈને રેડી થઈ ગઈ છે. જ્યારે પણ આના જે ઓનર છે જેને બી આ મંગાવ્યું છે એ આવશે ત્યારે એમને આપણે આ સરપ્રાઈઝ આપીશું કે લો એમને પેકિંગ કરવા છે ને જવાની કોઈ ઝંઝટ રહેશે નહીં. આપણે જાતે જ પેકિંગ કરીને આપી દીધું એમને. હવે એ ડાયરેક્ટ આપશે એમના છોકરાને એટલે એમનો છોકરો ખુશ થઈ જશે. તો મિત્રો અત્યારે આપણે જમવામાં છે દાળ ઢોકળી, રોટલી અને ભાત. તો ભાઈ આપણે ઢોકળીની અંદર ઘી નાખી દીધું છે અને હવે મસ્ત રીતે એને ખાઈશું. તો આપણું છે ને એક કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે છે ને બીજું કામ હાથમાં લઈ લઈએ. તો જો આ છે આપણું બેગ. આ બેગની અંદર છે ને જો આ જે પટ્ટા દેખાય, આ પટ્ટા ખરાબ થઈ ગયા. આ પટ્ટાને આપણે છે ને ચેન્જ કરી દઈએ, કેમ કે બેગ આપણું મસ્ત છે એટલે પટ્ટા ચેન્જ કરી દઈએ. અને પટ્ટા ચેન્જ કરવા માટે આપણી જોડે છે આ નવું નકકોર બેગ, બીજું નવું નકકોર બેગ છે. અને આ બેગની અંદર છે ને બેગ બહુ મોટું છે અને આનું જે ચેન છે એ ખરાબ થઈ ગઈ છે. જો અહીંયાથી છે એટલે મેં વિચાર્યું કે આપણે આના જે પટ્ટા છે એ બહુ સારા એવા નવા નક્કોર પટ્ટા છે, બરાબર. જો આ પટ્ટા, તો આ પટ્ટાને અહીંયાથી કાપી અને આપણે છે ને આ વાળા બેગની અંદર એડ કરી દઈએ. કાપવા માટે છે આપણી જોડે કાતર, પટ્ટાને સાંધવા માટે આપણી જોડે છે સોય અને દોર. તો ગાઈસ ફાઇનલી આપણે છે ને પટ્ટા કપાઈને રેડી થઈ ગયા છે. બસ હવે એને છે ને સિલાઈ મારવાની છે ને બાકી છે. તો
તો ગાઈસ ફાઇનલી આપણા જે બેગના પટ્ટા છે એ ભાઈ સિલાઈ મારીને રેડી કરી દીધા છે. જોઈ લો, હવે એકદમ નવો નક્કોર બેગ થઈ ગઈ છે આપણું. તો આ કામ છે ને હું દુકાને જઈને પણ હે ને કરાવી શકતો હતો, પણ ના. કેમ કે આપણે પોતાનું કામ છે ને જાતે જ કરવાનું. પારકી આશા સદા નિરાશા, આ કહેવત તમે સાંભળી જશે. એટલા માટે મેં છે ને મારું કામ હું છે ને હું મારી જાતે જ કરું છું. નાનામાં નાનું કામ હોય તો જાતે જ કરવાનું. કેમ કે થોડા થોડા આપણે છે ને પૈસા બચાવવા જરૂરી છે અત્યારના જમાના પ્રમાણે. તો મિત્રો અત્યારે આપણે છે ને ધાબા ઉપર ઊંઘવા માટે આવી ગયા છીએ અને ગરમી છે ને પડવા લાગી છે અને આપણો આજે પહેલો દિવસ છે ધાબા ઉપર ઊંઘવા માટે. અને હવે છે ને જ્યાં સુધી વરસાદ ના પડે ને ત્યાં સુધી આપણે છે ને ધાબા ઉપર જ ઊંઘવાનું છે દરરોજ રાતે. અને વરસાદનું તો કંઈ ઠેકાણું નહીં હતું, ગમે ત્યારે આવી જાય. પણ હા, ચોમાસું જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે છે ને ધાબા ઉપર જ ઊંઘવાનું છે. અને પવન બી બહુ મસ્ત આવી રહ્યો છે, કોઈ પંખાની કોઈ જરૂર નહીં, બસ મસ્ત પવન આવી રહ્યો છે. તો મિત્રો હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. જો આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ ફરીથી એક નવા વ્લોગમાં. બાય બાય.